નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શીખીશું ગુણોત્તરના દાખલા. તો જે ગુણોત્તર આપેલો હોય, પૈસા આપેલા હોય, તો પૈસાની વહેંચણી કેવી રીતે કરવી એકદમ સરળ રીતે સમજ મેળવીશું. સૌથી પહેલા જો ક્વેશ્ચન આપેલું છે, રામ, શ્યામ અને 3 વ્યક્તિ છે. રામ, શ્યામ 3 વ્યક્તિ છે. એમના વચ્ચે 1228 વહેંચવામાં આવે. દરેકના ભાગમાંથી જો અત્યાર સુધી તમે કેવું જોયું હશે, દરેકના ભાગમાં અમુક અમુક રેશિયો આપેલો હોય તો એમાંથી પ્રશ્ન ડાયરેક્ટ પૈસા વેચવાના છે. અહીંયા એવું કીધું કે દરેકના ભાગમાંથી અનુક્રમે 4, 8 અને 16 રૂપિયા ઘટે છે, મતલબ કે ઓછા આવે છે. તો બચેલ રકમનું ગુણોત્તર આવી રીતે બને છે. તો મોહનને કેટલી રકમ મળી હશે? જો આવી રીતે 3 વ્યક્તિ છે, ત્રણેયનો આપણે જો રેશિયો પણ આપેલો છે 1, 2 અને 3. ડાયરેક્ટ આપણે શું કરતા આવી રીતે કે 1x 2x 3x બધાનો આપણે સરવાળો કરી દેતા, સામે જે રકમ છે એ લખી દેતા. અહીંયા થોડુંક અલગ, દરેકનામાં અનુક્રમે 4, 8 અને 16 રૂપિયા ઘટે એટલે કે ઓછા આવે છે. આવી રીતે છે કરવાનું શું, સરવાળામાં તમે ડાયરેક્ટ છે આ ત્રણેયનો સરવાળો કરી દો. પહેલા જો 16 + 4 20 + 8 28 માઇનસ કરી દો. આ તો એમના એમ સમજીએ, 3 + 2 5 + 1 6. 6x બરાબર 1 2 2 0. જો 28 માઇનસ થઈ જશે એટલે કે 1200 ને ડાયરેક્ટ 1200 લખાશે. હવે x બરાબર 1200 એટલે કે 1200 ભાગ્યા 6. તો x બરાબર શું થઈ જશે? જો 6 × 2 12, પાછળ 2 0. x ની કિંમત કેટલી થઈ જશે? 200 થશે. પરંતુ અહીંયા થોડુંક અલગ છે, મોહનની કેટલી રકમ આપણે શોધવાની છે. તો જો આ ગુણોત્તર છે એમાં એ જ પહેલું, બીજું અને ત્રીજું નામ છે મોહનનું. મોહનને મળતી રકમ, તો એનો ગુણોત્તર આપણે કેટલો લીધો છે? 3x. તો ડાયરેક્ટ આપણે શું કરતા, આવી રીતે 3x છે તો 3 × 200 કરી દઈએ. બધા દાખલામાં આવી રીતે કરતા હતા. 3 × 2 6 થતું આવી રીતે. તો ઘણા શું કરશે, જવાબમાં 600 ટીક કરશે, પરંતુ અહીંયા આટલી રકમ ઓછી મળે છે. મોહનનું નામ જો ત્રીજા નંબરે છે તો એને 16 રૂપિયા ઓછા મળશે. તો 600 - 16, 600 માંથી પહેલા 10 માઇનસ કરી લો કે 590. એમાંથી 6 માઇનસ કરી દો, 5 8 4, 584 રૂપિયા કોને મળશે? મોહનને મળશે. આપણે બીજા માટે ગણીએ. આ જવાબ થઈ ગયો છે. બધા માટે ગણીએ એટલે શું થાય? પ્રેક્ટિસ થશે. રામ માટે ગણીએ તો રામને કેટલું મળશે? તો રામ માટે તો x જ છે. x ની કિંમત આવી છે 200, પરંતુ અહીંયા પહેલું નામ છે એનો 4 ઓછા મળે છે. તો 200 - 4 એટલે કેટલા થઈ જશે? 196 રૂપિયા. ખ્યાલ આવ્યો છે? એવી જ રીતે શ્યામનું બાકી છે. શ્યામ માટે તમે જાતે ગણો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો. ખ્યાલ આવ્યો છે? અહીંયા જો અત્યાર સુધી આપણે દાખલા જોયા હતા એમાં આવી રીતે ગુણોત્તર હોય, પૈસા હોય, ગુણોત્તરનો સરવાળો કરીએ, પછી જે જવાબ મળશે આવી રીતે અંદર મૂકીએ, પછી જવાબ લઈએ. અનુક્રમે પૈસા અલગ અલગ થોડા ઓછા મળે છે. તો આ 584 ક્યારે આવશે? આના ભાગમાં જેટલા ઓછા મળે છે શું કર્યું? એના ભાગમાં આવ્યા પછી માઇનસ કરી દેવાના છે. આગળ જવાબ છે કોમેન્ટમાં જણાવજો. PQR 3 છે, 2000 વેચવાના છે. એ જો P ના ભાગમાં Q કરતા બમણા, Q ના ભાગમાં R કરતા અડધા પૈસા આવે. PQR ને કેટલી રકમ મળે? એ ગુણોત્તર આપેલું છે, આપણે ગુણોત્તર બનાવવાનો છે. 3 વ્યક્તિ છે તો P ના ભાગમાં જો આવી રીતે છે PQR, P ના ભાગમાં Q કરતા બમણા. તો જો વિચારીએ કે Q ને જો x મળશે તો P ના ભાગમાં કેટલા મળશે? તો 2x મળશે. Q ના ભાગમાં R કરતા અડધા. વિચારો, R ના કરતા Q ને કેવા મળે છે? અડધા મળે છે. તો જો બમણા હોય એનું ઊંધું કહેવાશે. R ને આપણે 2x આપીએ તો જો Q ના ભાગમાં R ના અડધા મળે છે. R ના પાસે જો 2x હોય તો આને કેટલા મળશે? x મળશે. તો તને જે ત્રણેય વ્યક્તિ છે ને કેટલી રકમ મળશે? એકદમ સરળ દાખલો થઈ ગયો. અહીંયા લખી દેવાના છે 2000. એટલે કે આજે આટલું આપેલું છે એમાંથી આપણે શું કરવાનું છે? રેશિયો છે આ બનાવવાનો છે. એટલે કે જો 2:1:2, 2 + 2 4 + 1 5, 5x બરાબર 2000. તો આટલું લખાઈ ગયું. પછી તો ડાયરેક્ટ તમે જવાબ આપી શકશો. 5x થાય છે, 2000 ને ભાગ્યા 5 કરી દઈએ તો કેટલો મળશે? 2000 ભાગ્યા 5. તો 5 ચોક 20, 400. ઘણા છે ઓરલી ગણી શકશે, પણ આ કોના માટે છે? જેને એકદમ બેઝિક આવડતું નથી એના માટે આ બધું લખવાની જરૂર
પડશે. પછી તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો તમે ડાયરેક્ટ આવી રીતે જવાબ આપતા થઈ જાઓ. એક્સ ની કિંમત મળી ગઈ 400. આગળ લખવાની જરૂર છે જ નહીં. જો અહીંયા 2x છે તો 400 ગુણ્યા 2 કરો 800. અહીંયા પણ 800 થઈ જશે. 8 + 8 16. અહીંયા અડધા મળે છે. તો એવી રીતે જો 800 + 800 1600 + 400 2000 થઈ જાય છે. જો ટોટલમાં આપણું 2000 હતું. ગણતરી કરવી હોય તો પણ આપણે એકદમ સરળતાથી ગણી શકીએ. 2x છે તો 2 ગુણ્યા 400 તો 800 થઈ જાય છે. તો આવી રીતે એકદમ સરળતાથી ગણી શકીએ છીએ. ખ્યાલ છે. કરવાનું શું, જેટલા પણ ક્વેશ્ચન તમે જાતે પ્રેક્ટિસ વધારે કરશો એટલો કોન્સેપ્ટ છે ક્લિયર થશે અને પ્રેક્ટિસથી જવાબ તમારો ઝડપથી આવતો થઈ જશે. તો અલગ અલગ આવી રીતે ચેપ્ટરના કોન્સેપ્ટ શીખવા છે અથવા આખું ચેપ્ટર શીખવું છે. દરેક ચેપ્ટર વાઇઝ જે પ્રશ્નોના જે જવાબ છે અથવા દરેક કોન્સેપ્ટ છે એના વિડીયો મૂકેલા છે. કરવાનું શું, પ્લેલિસ્ટમાં જવાનું, તમારે જે ચેપ્ટર શીખવું છે દરેકના વિડીયો મળી જશે. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.